લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહીસાગર એલસીબી પોલીસે પ્રોહિબિશન કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશન કેસમાં નાસ્તા ફરતા આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. મહીસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરીને લઈને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.કે. ખાટના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીએસઆઈ પીએમ મકવાણાને બાતમી મળી હતી કે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કેસનો નાસ્તો ફરતો આરોપી લુણાવાડા આવવાનો છે. જે બાતમીના આધારે એલસીબી ટીમે બીએસએનએલના 3 રસ્તા પાસેથી આરોપી ઝડપી પાડવામાં આવ્યો હતો અને પ્રોહિબિશન એક્ટ ગુનો નોંધાયેલા આરોપી મોહમ્મદ હારૂન જબ્બારભાઈ શેખ અમદાવાદના નરોડા પાટિયાનો રહેવાસી છે ને તેને ઝડપીને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અનિકેત જોશી, મહીસાગર.